કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું ઘરે જ રેસ્ટોરન્ટ જેવી ફિલિંગ આવી જાય એવું સરસ આપણે પંજાબી શાક બનાવવાના છીએ। તો હા મિત્રો, આપણે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાક એટલે કે પનીર ભુરજી બનાવીશું। તે પણ આપણે ઘરે જ ફાટી ગયેલા દૂધમાંથી જ બનાવીશું। ક્યારેક બાય ચાન્સ દૂધ ફાટી જતું હોય છે તો દૂધ ફેંકવાને બદલે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો, અથવા તો તમે ઘરે જ દૂધ ફાડીને પનીર બનાવીને તેમાંથી કરી શકો છો, અથવા તો બજારમાંથી લઈ આવી શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ, સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીને મસ્ત એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાક આપણે પનીર ભુરજી બનાવી લઈએ। અને ઘણાને મારી જેમ મોઢામાં પાણી આવી ગયું હશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં મારું 1.5 લીટર દૂધ ફાટી ગયેલું છે અને પાણી બધું નોખું થઈ ગયું છે। તો આવી રીતના ચાળણી લઈ લેવી, નીચે આવી રીતના મોટું વાસણ લઈ લેવું અને તેની ઉપર આવી રીતના પાતળું કપડું રાખી દેવાનું છે। અને હવે આપણે આ ફાટી ગયેલા દૂધને તેમાં લઈ લઈશું, જેથી પાણી બધું નોખું થઈ જાય। અને એવું જરૂરી નથી કે આપણું દૂધ ફાટી જાય ત્યારે જ બનાવી શકાય। સ્પેશિયલ દૂધ ફાડીને પણ તમે બનાવી શકો છો, અથવા તો બજારમાંથી ઉતાવળ હોય તો પનીર તૈયાર લઈને તમે આ રેસીપી કન્ટિન્યુ આગળથી કરી શકો છો। પણ એક વખત જરૂરથી આવી રીતે તમે બનાવજો। તો મિત્રો, મારી અહીં 3 કોથળી દૂધની ગોલ્ડની હતી અને આવી રીતના 1.5 લીટર હતું, ફાટી ગયું હતું। તો તેને આવી રીતના સરસ કપડામાં બાંધીને નીચવી લીધું છે। તમે જોઈ શકો છો આ પાણી કેટલું નીકળ્યું છે। તો આ પાણી બહુ જ ગુણકારી હોય છે, ફેંકી દેવાનું નથી। આ પાણીથી તમે રોટલીનો લોટ કે પરાઠાનો લોટ બાંધી શકો છો, અથવા ભાતમાં વાપરી શકો છો। તો હવે તેને આવી રીતના 1 કલાક માટે લટકાવીને રાખી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, 1 કલાક થઈ ગઈ છે। હવે આપણે, તમે જોઈ શકો છો પાણી કેટલું નીતરું છે તેમાંથી। અને હવે આપણે તેને ખોલી લઈશું। એકદમ સરસ સૂકું થઈ ગયું છે। પણ તમારે આ રીતના જો પનીરની ક્યુબવાળી રેસીપી બનાવતા હોય તો આવી રીતે જ પનીર હોય તેની પર એકદમ આમ ભારે વજનવાળી વસ્તુ રાખી દેવાની, જેથી તે એમાંથી એકદમ બધું પાણી નીકળી જશે ને ચોસલા તમે કટ કરશો એટલે પડશે। પણ અત્યારે તો આપણે પનીર ભુરજી બનાવી છે એટલે એવું કશું કરવાની જરૂર નથી। અને આવી રીતના જ હાથથી જ ક્રમ્બલ કરી લેવાનું છે, નોખું નોખું કરી લેશું। અને આ બધું પનીર સરસ ક્રમ્બલ થઈ ગયું છે। તો મિત્રો, 1.5 લીટર દૂધ હતું તો તેમાંથી 350 ગ્રામ પનીરનું આપણે ફાટેલા દૂધમાંથી થયું છે। હવે આપણને શાકભાજી શું જોઈશે તે જોઈ લઈશું। તો ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ અને લીલા વટાણા લીધેલા છે। લીલા વટાણા ફ્રોઝન લીધેલા છે। ડુંગળી અહીં મેં 2 મોટી લીધેલી, ટમેટાં 2 મીડિયમથી નાના જેવા લીધેલા, 1 નાનું એવું કેપ્સિકમ લીધેલું અને વટાણા આવી રીતના અડધો કપ લીધેલા છે। પણ તમે વટાણા અને કેપ્સિકમને સ્કીપ પણ કરી શકો છો। પછી આપણને મસાલામાં જોઈશે ખમણેલું આદું, લીલા મરચાં, લસણ, કાજુ, લવિંગ, એલચી, તજનો ટુકડો અને મરી। તો અહીં મેં 5 થી 6 એવી કળી લસણની વાટેલું લીધેલું છે, 1 ઇંચ આદુનો ટુકડો, 2 નાના એવા મરચાં, 1 ટેબલસ્પૂન જેટલા કાજુ, 3 લવિંગ, 5 થી 6 મરી, 2 એલચી ને 1.5 ઇંચ જેટલો તજનો ટુકડો। તો હવે આપણે કઢાઈ લઈશું અને કઢાઈની અંદર આપણે તેલ લઈશું। તો તેલ મેં અહીં 1/3 કપ જેટલું લીધેલું છે। તમે તમારા ઘરમાં જે પ્રમાણ ખવાતું હોય તે પ્રમાણે એડ કરી શકો છો। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે તેની અંદર ઉમેરીશું 1/2 ટીસ્પૂન જીરું, અને જે આપણે બધાય મસાલા અને ખડા મસાલા બધા રેડી કર્યા હતા તે કાજુ સહિત જ ઉમેરી દઈશું। તમે મરચાં, આદુ અને લસણની પેસ્ટ પણ લઈ શકો છો, પણ મેં અહીં આવી રીતના ખાંડણીમાં ખાંડીને લીધેલું છે। સરસ હલાવી લઈશું અને થોડીક વાર પછી તેની અંદર તરત જ ડુંગળી ઉમેરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે। સાથે વટાણા પણ ઉમેરી દઈશું જેથી તે ચડી જાય, અને મીઠું પણ ઉમેરી દેવાનું છે। સરસ મિક્સ કરી લઈશું। તો અત્યારે મીઠું વટાણા અને ડુંગળીના ભાગનું જ ઉમેરેલું છે। પાછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી અને આવી રીતના ચલાવ્યા કરવાનું છે। હવે આપણે તેની અંદર
હાફ ટીસ્પૂનથી પણ થોડીક ઓછી એવી હળદર ઉમેરીશું. તેને પણ મિક્સ કરી દઈશું. તો હવે આપણે ડુંગળીને વટાણાને 2 મિનિટ માટે આવી રીતે ફાસ્ટ ફ્લેમ પર જ કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ 2 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ. તો સરસ ડુંગળી સતળાઈ ગઈ છે ભેગા ભેગી. તો હવે આપણે તેની અંદર સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આ ઉમેરવાના છીએ. તો 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીશું. મિત્રો, રેસ્ટોરન્ટ જેવું જ શાક તમારે જો બનાવવું હોય તો એક વખત જરૂરથી આ ટ્રાય કરી જોજો. 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરશો તો તમારે જ્યારે આપણે ઘરે બનાવતા હોય છે તો ઘણા લોકોને એક્સપિરિયન્સ એવો થયો હશે કે થાળીમાં જેવું શાક દઈએ ને તો તરત જ આમ પાણી બહાર નીકળતું હોય છે. તો આવું કરવાથી, ચણાનો લોટ ઉમેરવાથી ક્યારેય પણ તમારે થાળીમાં પાણી નહીં છૂટું પડે. હવે આપણે સરસ સાતળાઈ ગયો છે ચણાનો લોટ. કેપ્સિકમ અને ટમેટાં ઉમેરી દઈશું. તેને પણ સરસ મિક્સ કરી લેવાના છે. તો હવે આપણે તેને ચડવા માટે ઢાંકીને કૂક કરીશું. તો મીડિયમ ફ્લેમ કરી લીધી છે. 2 મિનિટ માટે આપણે કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લેશું અને એક વખત આવી રીતે હલાવી લેશું. તમે જોઈ શકો છો હજી ટમેટાં થોડાક આખા પાખા છે. પણ હવે આપણે મસાલા કરીશું. મસાલા કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. તો આવી રીતના 1.5 ટેબલ સ્પૂન લાલ મરચું લીધેલું છે. તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. 1.5 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું લઈશું. પછી આપણે આવી રીતે પંજાબી શાકની જાન એવી કસૂરી મેથી ઉમેરીશું. તો તેને આપણે આવી રીતે મસળીને લેવાની છે. તો હવે બધું આપણે મિક્સ કરી લેશું. પછી આપણે તેની અંદર જે આપણે દૂધ ફાટી ગયું હતું તે પાણી હતું તે ઉમેરીશું. તમે નોર્મલ પાણી પણ ઉમેરી શકો છો, પણ અત્યારે આપણી પાસે છે આ પનીરવાળું પાણી, તો તે ઉમેરીશું. તો આવી રીતના 3 ટેબલ સ્પૂન હું લઈ રહી છું. સરસ મિક્સ કરી લેશું. અને હવે આપણે તેને ઢાંકીને પાછું કૂક કરીશું 2 મિનિટ માટે. મીડિયમ ફ્લેમ કરી લેવી ધીમામાંથી. તો ફ્રેન્ડ્સ 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. વાવ, તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. આપણી જે શાકભાજી છે એ બધા વેજીસ તે સરસ કૂક થઈ ગયા છે. એક વખત મિક્સ કરી લેશું. સરસ મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે જે આ પનીર ક્રમ્બલ કરેલું હતું તે ઉમેરી દઈશું. જો તમે બજારમાંથી લાવ્યા હોય તો તેને તમારે ખમણી લેવાનું, જેથી સરસ તેનું ટેક્સચર આવી જાય. હવે આપણે તેને મિક્સ કરી લેશું. સાથે આપણે ટમેટાં અને કેપ્સિકમના ભાગનું, પનીરના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને પાછું આપણે મિક્સ કરી લેવું. તો મિત્રો, આવી રીતના 2 મિનિટ ઓપનલી કૂક કર્યું છે મીડિયમ ફ્લેમ પર, મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર. તો તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે લાસ્ટમાં આવી રીતના હાફ ટીસ્પૂનથી પણ ઓછો એવો ગરમ મસાલો અથવા પંજાબી કોઈ પણ મસાલો ઉમેરવો અને થોડાક ધાણા ભાજી ઉમેરવા અને સરસ એક વખત બધુંય મિક્સ કરી લેશું. તમને જો ગળપણ થોડીક એવી સ્લાઇટ એવી ગમતી હોય તો તમે થોડીક અડધી ટીસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો. અહીં મેં નથી ઉમેરેલી. સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને માથે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે એવું, જોતા વેત મોઢામાં પાણી આવી જાય એવું સરસ પંજાબી શાક ઘરે જ બિલકુલ રેડી છે. તો મિત્રો, તમને મારી આ પનીર ભુરજીની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. કયા સિટીમાંથી તમે અત્યારે જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારી પસંદ રેસીપી આવી હોય તો જરૂરથી લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં મારી રેસીપી જરૂરથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.